મીઠી બોર્ડ ચેક પોસ્ટ સ્ટેશન ખાતેથી બોલેરો મેક્સ પિકઅપ ગાડીમાં શાકભાજીની આડમાં લઈ જવાતો ભારતીય બનાવટના વિદેશી દારૂની આડ સ્પિરિટ ઓફ સ્મૂથનેસ બિસ્કીટના પ્લાસ્ટિકના વાટરિયા નંગ 1392 જેની કિંમત ₹1,53,120 તથા મોબાઈલ નંગ 1 જેની કિંમત 4,000 તથા રોકડા રૂપિયા પ્રોહિબિશન મુદ્દા બાદ હેરાફેરીમાં વપરાયેલ બોલેરો મેક્સ પિકઅપ ગાડીની કિંમત 3 લાખ મળી કુલ કિંમત ₹4,59,130 નો ગેરકાયદેસર મુદ્દા માલ સાથે 2 આરોપીઓને ઝડપી પાડતી ઝોસ પોલીસ। પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા આરવી ચુડાસમા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સમગ્ર જિલ્લામાં આગામી લોકસભાની ચૂંટણી આવતી હોય કે જેથી જિલ્લામાં પ્રોહિબિશનને નેસ્તનાબૂદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણાધિકારી પ્રોહિબિશનની પ્રવૃત્તિ હેરાફેરી કરતા ઇસમો ઉપર વોચ રાખી સામાજિક પ્રવૃત્તિ સદંતર રીતે નેસ્તનાબૂદ થાય તે રીતની કાર્યવાહી કરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ જેના આધારે કે.એચ. સૂર્યવંશીના પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝન છોટાઉદેપુર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ પી.એચ. વસાવા પોલીસ ઇન્સ્પેક્ટર ઝોસ પોલીસ સ્ટેશન તથા સ્ટાફના પોલીસ માણસો સાથે પ્રોહિબિશનની કામગીરી અનુસંધાને ઝોસ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। મીઠી બોર આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગમાં હતા દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મેળવી હકીકતના આધારે મોજે મીઠીબોર ગામે ચેકપોસ્ટ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂ સ્પિરિટ ઓફ સ્મૂથનેસ વિસ્કીના પ્લાસ્ટિકના ક્વાટરિયા નંગ 1392ની કુલ કિંમત રૂપિયા નીચે મુજબ જેની સાથે ગેરકાયદેસરના પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે 2 આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર।